નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દિયોદર તાલુકાના સાલપુરા પ્રાથમિક શાળાના છેલ્લા ઘણા સમયથી મહિલા શિક્ષકની જગ્યા ભરવામાં આવતા આખરે બુધવારના રોજ વાલીઓ શાળામાં આવી લેખિત રજૂઆત કરી સરકાર પાસે પુરુષ શિક્ષકને બદલે મહિલા શિક્ષકની માંગ કરી હતી. દિયોદર તાલુકાના સાલપુરા પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 આવેલા છે, જેમાં અંદાજિત 125 જેટલા બાળકો અભ્યાસ કરે છે, જેમાં 62 જેટલી દીકરીઓ અભ્યાસ કરતી હોવાથી અને ઘણા સમયથી શાળામાં એક પણ મહિલા શિક્ષિકા ન હોવાથી શાળામાં અભ્યાસ કરતી દીકરીઓ માટે એક મહિલા શિક્ષિકાની જરૂર હોવાથી વાલીઓએ અગાઉ પણ મહિલા શિક્ષકની માંગને લઈ રજૂઆત કરી હતી, પરંતુ તાજેતરમાં મહિલા શિક્ષકની જગ્યાએ શિક્ષણ વિભાગ દ્વારા પુરુષ શિક્ષકને પ્રાથમિક શાળામાં મૂકતા વાલીઓએ વિરોધ નોંધાવ્યો હતો અને શાળામાં આવી આચાર્યની લેખિત અને મૌખિક રજૂઆત કરી. આ બાબતે વાલીઓએ રોષ ઠાલવતા જણાવેલ કે ઘણા સમયથી આ પ્રાથમિક શાળામાં એક પણ મહિલા શિક્ષિકા નથી. શાળામાં 62 જેટલી દીકરીઓ અભ્યાસ કરે છે, જેના કારણે એક મહિલા શિક્ષિકાની જરૂર છે. અમોએ શિક્ષક સામે કોઈ વિરોધ નથી, પરંતુ અમારી રજૂઆત ધ્યાને લઈ આ શાળામાં એક મહિલા શિક્ષિકા મૂકવામાં આવે તેવી માંગ કરી હતી. આ બાબતે પ્રાથમિક શાળાના આચાર્ય સમીરભાઈ પટેલે જણાવેલ કે અગાઉ પણ અમોએ લેખિતમાં રજૂઆત વાલીઓએ આપી હતી, જેમાં આજે શિક્ષક હાજર થયેલ છે અને મહિલા શિક્ષક મૂકવામાં ન આવતા વાલીઓ આવ્યા છે. વાલીઓએ અમોને લેખિત અને મૌખિક રજૂઆત કરી છે. અમે તેમની રજૂઆત દિયોદર શિક્ષણ અધિકારીને મોકલી આપી છે.